પરિચય આપો. મારું નામ સોની રાકેશભાઈ. આ માનસી ફ્લેટ છે. માનસી ફ્લેટની અંદર અમે છેલ્લા 8 વર્ષથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ, જેનું અમે ધામધૂમપૂર્વક વિસર્જન પણ કરીએ છીએ. જેની સાથે અમે રાસ ગરબા રાખીએ છીએ. 10 દિવસ અલગ અલગ શૃંગાર કરીએ છીએ, અલગ અલગ ડેકોરેશન કરીએ છીએ. મહાપ્રસાદ પણ રાખવામાં આવે છે. કે આજનું શું કાર્યક્રમ છે કે આજે દાદાની અંતિમ વિદાય છે, બરાબર? તો કે ભાવિક ભક્તોને આજે કેવો ઉત્સાહ છે? ભાવિ ભક્તોની અંદર આજે એટલો અનેરો ઉત્સાહ પણ છે, સાથે દુઃખદ પણ છે કે જે આજે દાદાને વિદાય આપી રહ્યા છીએ તેનું થોડું દુઃખદ પણ છે. આપનો પરિચય. મારું નામ યશ છે. હું ચાવલા સોસાયટીમાં રહું છું અને અમે અહીંયા આગળ દાદાનો સાર્વજનિક ગણપતિનું જે પ્રસંગ છે એ આયોજિત કર્યો હતો અને હવે બસ હવે એના માટે અમે વિસર્જન કરવા જઈ રહ્યા છે. અમારો જે મેઇન મુદ્દો હતો એ ગો ગ્રીન હતો અને હવે અહીંયા અમે જે વિસર્જન છે એવી રીતે જ કરીશું કે અહીંયા આગળ કુંડ બનાવી દીધો છે. અમને એવું નથી ગમતું કે ગણપતિની જેમ સાર્વજનિક જે કરી હોય છે વ્યવસ્થા એ એવી રીતે મૂર્તિ એકબીજા પર પડી રહે, કાલે એને જેસીબીમાં લઈ જાય, એ અમને નથી ગમતું. અમે તમે જોઈ રહ્યા છો એ રીતે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવ્યા છે અને એ જ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું અમારા દ્વારા અહીંયા આગળ કુંડ બનાવીને વિસર્જન કરવામાં આવશે. એ માટીને અમે પછી ધીરે ધીરે સોસાયટીમાં બધાના ઘરે આપી દઈએ છીએ અને તુલસી ક્યારામાં એનો ઉપયોગમાં લઈ લઈએ છીએ. તમારો પરિચય. મારું નામ છે યશ સુથાર. અમે રહીએ છીએ મણિયાસા સોસાયટી. અમારા મંડળનું નામ છે શ્રી બળિયાદેવ યુવક મિત્ર મંડળ. અમે છેલ્લા 17 વર્ષથી દાદાની પૂજા અર્ચના કરી રહ્યા છે. આ વખતે અમે દર વર્ષે નવી નવી થીમ લઈને આવી રહ્યા છે. આ વખતે અમારી મેઇન થીમનું ફોકસ છે ગો ગ્રીન. પર્યાવરણને આપણે કેવી રીતે રક્ષણ કરવું, આપણી પૃથ્વીને કેવી રીતે બચાવીએ અને સાથે સાથે આપણે એક એવો ડીપલી મેસેજ આપીએ છીએ કે સમાજ અને સંસાર આપણે બધાને આપણે આ મેસેજ પહોંચાડીએ છીએ. દર વર્ષે અમે કંઈક ને કંઈક થીમ લઈને આવ્યા છીએ. ગયા વર્ષે અમે ભગવાન શ્રી રામની મૂર્તિ માટે લઈને આવ્યા હતા. આ વખતે બી અમારી જે થીમ છે ગો ગ્રીન. તમે જોઈ શકો છો કે બે બાજુનું તમને જોવા મળશે. એક બાજુ છે કે દુકાળની પરિસ્થિતિ અને બીજી બાજુ છે આપણે કે ગ્રીન પર્યાવરણ માટેનું છે, બરાબર? તો આ વખતે અમને અમારા તરફથી મતલબ ગુજરાત રાજ્ય ક્ષેત્રે એક બેસ્ટ ઇકો ફ્રેન્ડલી અને સાથે સાથે પર્યાવરણને રક્ષણ કરવા માટેનું અમને બેસ્ટ ઇનામ આપવામાં આવ્યું છે, જે અમારા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય. અમે દર વર્ષે 10 દિવસ બાપાની ખૂબ જ સેવા અર્ચનાથી અને બહુ દિલથી અમે સેવા કરી રહ્યા છીએ. દર વર્ષે નાના છોકરાઓને કંઈક ને કંઈક અમે ગેમ રમાડીએ છીએ અને સાથે સાથે અમે પ્રોત્સાહન સ્વરૂપે એમને ઇનામ પણ આપીએ છીએ. અત્યારે અમે બસ દાદાની વિસર્જનની તૈયારી કરી રહ્યા છે. વાસ્તે ગસ્તે દાદાની સેવાની વિસર્જનની તૈયારી કરી રહ્યા છે. આ વખતે શ્રી નરેન્દ્ર મોદી દેશના ભાવિ વડાપ્રધાને જે સંદેશો આપ્યો હતો, બસ અમે એમના જ ફોકસ કર્યું છે. બસ તો એમને જ ફોકસ લઈને અમે શ્રી નરેન્દ્ર મોદીને હવે બસ એમની માટે પ્રાર્થના કરીશું કે આગામી વર્ષોમાં પણ તે PM તરીકે આવે અને બસ આવી રીતે દેશનું નામ રોશન કરે અને સાથે સાથે આવી રીતે જે દુનિયામાં એમને જે દેશનો આખો આપણા ભારત દેશનો ડંકો વગાડ્યો છે, બસ એવું ને એવું જ શરૂ કરતું રહે. જય ભારત, જય હિન્દ. આપનો પરિચય આપો. જય ગણેશ. હું છું માનસી સોની. અમે અહીંયા મણિયાસા ચાવાળા સોસાયટીમાં છેલ્લા 17 વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ. શું છે આજે દાદાની વિદાય છે, તો આજે ભક્તોમાં કેવો ઉત્સાહ છે અને કેવો આનંદ છે? આજે બધા ભક્તોમાં દુઃખમય મતલબ દુઃખવાળો થોડો એ છે, પણ અમે બસ એ જ એક જ કામના કરશું કે ગણપતિ દાદા જલ્દી ફરીથી પધારે. જય ગણેશ. આપનો પરિચય આપો. જય ગણેશ. મારું નામ છે સોની સાક્ષી રાકેશભાઈ. અમારા મણિયાસા વિસ્તારના ચાવાળા સોસાયટીની અંદર છેલ્લા 17 વર્ષથી ગણેશજીનું ખૂબ જ ધામધૂમપૂર્વક અમે લોકો એમનું આયોજન કરીએ છીએ. અમે અહીંયા આગળ નાના બાળકોને લગતી બહુ જ બધી ગેમ્સ રાખીએ છીએ, જેમ કે લીંબુ ચમચી હોય છે, માઇન્ડ એક્ટિવિટીઝ હોય છે, સંગીત ખુરશી હોય છે અને વગેરે બહુ જ અમે એક્ટિવિટીઝ રાખીએ છીએ. તેમજ અમે ગણપતિના છેલ્લા દિવસે અમે રાસ ગરબાનું આયોજન પણ કરીએ છીએ અને બાપ્પાના આ છેલ્લા દિવસે અમે ભંડારાનું આયોજન પણ કરીએ છીએ. આજે બાપ્પાનું વિસર્જન છે. હા, એ બહુ જ દુઃખદપૂર્વક તો છે, પણ જેનું સર્જન છે એનું વિસર્જન પણ છે. તેથી અમે આ વિસર્જન પણ અમે ખૂબ જ ધામધૂમપૂર્વક કરીએ છીએ. જય ગણેશ. આપનો પરિચય આપો. મારું નામ અતિક શર્મા છે. હું અહીંયા માનસી એપાર્ટમેન્ટમાં 20 વર્ષથી રહું છું. અહીંયા વર્ષોથી ઘણા બધા ફ્લેટના સભ્યો ગણેશની સ્થાપના કરે છે
અને ખૂબ હર્ષ ઉલ્લાસથી બધા સભ્યો પાર્ટિસિપેટ કરે છે. 10 દિવસ ખૂબ આરતીનો થઈને બધા અને સાર્વજનિક ઉત્સવ પણ બહુ સારી રીતે અહીંયા ઓર્ગેનાઇઝ થાય છે. ખૂબ બધા પાર્ટિસિપેટ કરે છે અને રોજ રાત્રે સાર્વજનિક જે મહોત્સવ થાય છે અહીંયા બળિયાદેવ યુવક મંડળ દ્વારા, એમાં રોજ રાત્રે વિવિધ સ્પર્ધાઓ પણ હોય છે. આ એક મોકો છે જ્યારે બધા એક સાથે બધું બોલીને એક સાથે આવે છે અને ખૂબ સેલિબ્રેટ કરે છે. અનેક કાર્યક્રમો થયા છે તમારા સોસાયટી અને મંડળ તરફથી, તો કયા કયા કાર્યક્રમો ઉજવાયા? જોઈ જેમ કે સ્લો સાયકલિંગની રેસ થાય છે, પછી ડાન્સનો પ્રોગ્રામ થાય છે, પછી બધાને પોતપોતાની સ્કિલ્સ બતાવવાનો મોકો મળે છે. તો એ રીતે અને પછી છેલ્લા દિવસે બધાને ઇનામ પણ આપવામાં આવે છે. તો એ રીતે નાના છોકરાઓને ખૂબ આગળ આવવાનો પણ મોકો મળે છે. ઘણા લોકો શરમાય છે, એને પોતાની સ્કિલ્સ બતાડવાનો મોકો મળે છે. તો એ રીતે આમ આ એક પ્લેટફોર્મ પણ છે જ્યાં પોતાની સ્કિલ્સ તમે આ ફેસ્ટિવલ દ્વારા બતાવી શકો. દાદાની આજે વિદાય છે, તો ભાવિક ભક્તોને આજે મનમાં કેવો ઉલ્લાસ કે કેવો છે માહોલ? આપણે હિન્દુ શાસ્ત્રમાં કહેવાય છે કે કોઈ પણ કાર્ય શરૂઆત કરો એમાં ગણેશજીનું નામ સૌથી પહેલાં લેવાય છે. તો એ રીતે આજે જેમ આજે દાદાની વિદાય જરૂર થશે, પણ લોકો પોતાના સપનાઓની શરૂઆત કરશે આ રીતે. તો એ રીતે આજથી લોકો પોતપોતાના સંકલ્પો લેશે અને બધું શરૂઆત કરી શકશે. નામ અને પરિચય આપો. મારું નામ નિલેશ રાજપૂત છે. અમારા ભાઈ છે નાનો ગોકુળરાજ ગોંડલિયા. અમે હાટકેશ્વરમાં પ્રેમા ભોળિયા મિત્ર મંડળ તરીકે અમારું મંડળ છે. અમે બહુ ટાઈમથી આ 9મું વર્ષ થઈ ગયું અમારું. અમે ધૂમધામથી દાદાની 9મા વર્ષે આગમન કર્યું અને વિસર્જનની તૈયારી કરી. આખા ગમે ત્યાં ડીજે નહીં ચાલતું હતું તો અમે ડીજેથી ધામધૂમ અને એકદમ ફૂલ ઉત્સાહથી અને હજારોની પબ્લિકમાં અમે ગણપતિ દાદાને હવે વિસર્જન કરીશું. શું કહેશો? દાદાને ભાવભીની વિદાય આપવા જઈ રહ્યા છે. જ્યારે 9 દિવસ સુધી 10 દિવસ સુધી પૂજા અર્ચના કરી અને આજે જ્યારે વિદાય આપે છે ત્યારે કેવું લાગી રહ્યું છે? અને દાદાને આવતા વર્ષે જલ્દી આવવા માટે શું આમંત્રણ આપશો? આવું લાગે છે ઘરનું એક સદસ્ય જાય છે, અમારી રહેવાશે નહીં. હવે અમારી આંખમાં આંસુ આવે છે. તો અમે આમ કહીશું કે દાદા વહેલાથી વહેલા અમારા પાસ બીજા વર્ષે વહેલાથી વહેલા આવે. ગણપતિ બાપ્પા!